આજ રોજ રાજપીપળા શહેરના બજાર વિસ્તારમાં દુકાનદારો દ્વારા કરવામાં આવેલા દબાણો સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા દબાણ કરનાર દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને આગામી 15 દિવસમાં દબાણો દૂર કરવા તાકીદ કરવામાં આવી છે। જો 15 દિવસમાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હવે કાર્યવાહી બાદ સ્થાનિકો શું કહી રહ્યા છે સાંભળો। घर बाहर खोदेलू है, पानी आवतुं नथी ने खोदेलू है ने आज તમે ઓટલાના વેરા લેવા આવી ગયા। તમારું ઘર કઈ બાજુ છે? તમારું ઘર અંબા માતાના મંદિર પાસે નાળા વાળું ફર્યું, આખું ફર્યું ખોદેલું છે। 1 મહિનાથી પાણી આવતું નથી ને એવું છે, એવું ને એવું છે। હા, એટલે પાણી લાવો એ લાવો, બધી ભરાઈ જાય છે। તમારું નામ શું? તમારું? સંત સરન પટેલ। મારે તો એટલું જ કહેવું છે કે જેણે દબાણ કર્યું છે તો તેમને સ્વેચ્છાએ હટાવી લેવું જોઈએ અને ધંધો જે કરનારા છે તેમને હોય આપણે બધાને સુવિધા સારી મળે। જે નગરપાલિકાના ચીફ ઓફિસરે જે કંઈ અભિયાન ચાલુ કર્યું છે એ અમારા માટે બરાબર છે। બસ મેં એટલું જ માનું છું, બીજું કંઈ માનતી નહીં। ના, બેરોજગાર નહીં બને પણ એમના માટે બી લારી મૂકવા માટેની તો સગવડ મેડમ કરશે જ, નહીં કરે એવું છે જ નહીં। અને નહીં કરે તો અમે લોકો જઈશું એમને જોડે કે ભાઈ જે રોજગારી માટે રોજ ધંધો કરે છે તેમને સ્વેચ્છાએ ધંધો કરવા દે, આપણે બીજું કંઈ માંગતા નહીં। જો અમે નગરપાલિકામાં ગયા હતા તો ચર્ચા તો એટલી જ કરવામાં આવી કે જે કંઈ બેન તમે આ અભિયાન ચાલુ કર્યું છે સ્વચ્છનું, તો એના માટે અમે તમને પૂરેપૂરો સપોર્ટ આપીશું અને અમે આમ આદમી પાર્ટીની આખી ટીમ અમે બેનના સાથે છે। એક રીતે જોવા જાય તો દબાણ હટાવે છે તે એમ તો સારું બી છે અને અમુક પબ્લિકને એવું બી લાગતું હોય કે અમારા ધંધા ઉપર અસર પડશે, પણ એવું કંઈ છે નહીં। બધાએ સંમતિ આપવી પડે, નાગરિકોએ સમજવું પડે। અત્યાર સુધી કેટલું દબાણ છે તમે જુઓ, રસ્તા રોડ ઉપર ઢોળ પણ કેટલા બધા છે, તો પછી ઢોળ માટે બી તો એમ જેના ઢોળ છે તેને તો એને તો એ કરવું પડે ને। ખાસ કરીને કેટલા ગામો છે જ્યાં નગરપાલિકા હોય છે ત્યાંનું એક ફિક્સ માર્કેટ બનાવવામાં આવે છે, પણ આવી કોઈ માર્કેટ આપણા રાજપીપળામાં નથી। તે બાબતે તમે શું માર્કેટ બનાવી? પણ એ નગરપાલિકાનો જે પહેલા જે પ્રમુખ હતો તો તેને ધ્યાને લેવું જોઈએ ને। અધિકારીઓ તો બધા સારા જ આવે છે, પણ અહીંયા ભાજપની જે રાજનીતિ છે ને એ બેકાર છે। હું એટલું જ કહેવા માંગુ છું। વિકાસ તો સેજ પણ નહીં કર્યો, મોટા નેતાઓનો વિકાસ છે, બાકી કઈ પબ્લિકનો વિકાસ નહીં, બધું અંધારું ઘોર જ છે। મારું નામ તડવી સરોજબેન, આમ આદમી પાર્ટી મહિલા મોરચા જિલ્લા પ્રમુખ।